માટે નીકળવાનું તો તાજ કસ્ટમરનો કોલ આવ્યો કે મારામાં મોર્નિંગમાં આ એરર આવી, તો ડાયરેક્ટ આપણે પહોંચી ગયા ત્યાં તો જોયું તો પાછી મને એની સેમ એરર આવી. પછી મેં કીધું લાવો તમારું ડેસ્કટોપની જરાક સર્વિસ કરી નાખી. તો સર્વિસ કરવા બેઠો ને ત્યાં ધુવાળો થઈ ગયો. મેં કીધું દિવાળી મેં કાઢી હો ભાઈ સાહેબ તમારી, કે કાંઈ વાંધો નહીં ભાઈ, કરવાની જોઈએ ને દિવાળી. પછી એમાં કન્ટિન્યુ ચાલુ બંધ થતું. મેં સાહેબને કીધું મારે લઈને જવું પડશે, કે કંઈ વાંધો નહીં. પછી ત્યાંથી હું વિઝિટમાં નીકળી ગયો ડાયરેક્ટ જવા માટેની આર્કિટેક્ચરની ઓફિસે ગયો. એ કીધું મને છે ને કલરની બોટલ લેતા આવજો, મારા પ્રિન્ટરમાં છે ને કલર ખતમ થઈ ગયો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કરી નાખીએ. તો કલર પ્રોપર બધા ફિટ કલર બધા એમાં રિફિલ કર્યું અને પછી સોફ્ટવેરથી એમાં બધું અપડેટ કરી નાખ્યું પ્રોપર અને પ્રિન્ટ કાઢીને દેખાડી દીધી. પછી એમની એક સિસ્ટમમાં પ્રોબ્લેમ હતી તો મને કે સિસ્ટમમાં વાંધો છે. મેં કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો બનાવીને તમારી સિસ્ટમ અપગ્રેડ કરી નાખી. ત્યાંથી પછી સીપીયુ લઈ આવ્યો હતો, એ રિપેર કરીને ડાયરેક્ટ પછી એનો પાવર કેબલ લગાવ્યો, કીબોર્ડ ને માઉસ લગાડીને ટેસ્ટિંગ માટે ચાલુ કર્યું કે થાય છે કે નહીં. કેમ કે રિપેર તો મેં કરી નાખ્યો તો એનો વિડીયો હું તમને કાલ મોર્નિંગમાં તમને અપલોડ કરી નાખીએ. હાલો ને પછી પ્રોપર સેટ કરીને ચાલુ કર્યું તો આ ભૂમ 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 કરીને સિસ્ટમ ચાલુ થઈ અને ડિસ્પ્લેમાં આવી ગયું કે ભાઈ ગીગાબાઇટ કમિંગ. મેં કીધું વાહ વાહ વાહ. અને ડાયરેક્ટ પાછું બંધ થઈ ગયું. મેં કીધું આ કા બંધ થયું, તો પાછું ચાલુ થયું કે ભાઈ એમ બંધ નથી થતા. મેં એકવાર આવી. મેં કીધું રેડી હાલો. અને આજે આપણા ફેસબુકમાં 3,300 ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા અને પેજમાં 137 ફોલો થઈ ગયા. થેન્ક યુ.